ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે વેતન વધારો, ઉચ્ચતર પગાર ધોરણ અને અન્ય કેટલીય માંગણીઓને લઈને પત્ર લખવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીને આ માંગોને લઈને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી દ્વારા સહમતિ આપ્યા પછી પણ માંગ પૂરી ન થતા 25,000થી પણ વધારે આરોગ્ય કર્મચારીઓ લડાયક મૂડમાં ફરીથી જોવા મળ્યા છે. મુખ્યમંત્રીને પત્ર પણ આ વિષય પર લખવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં આશરે 25,000થી વધારે આરોગ્ય કર્મચારીઓ કાર્યરત છે. આ આરોગ્ય કર્મચારીઓ ફરીથી એકવાર લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી બાકી રહેલા મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ફરી આંદોલનના આધાર વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા શરતો અંગે આપેલા વચનો હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યા નથી. સંઘના નેતાઓનો આરોપ છે કે અસ્પષ્ટ અને ગેરવ્યવસ્થિત નિયમોના કારણે પાયાની કેડરના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે. તો આરોગ્ય કર્મચારીઓને, આરોગ્ય વિભાગના કર્મચારીઓને અગાઉ સરકારે સહમતિ આપી દીધી હતી. તેમને ઉચ્ચતર પગાર ધોરણ આપવા, બઢતી આપવા અને સેવા શરતો અંગે અગાઉ વચનો પણ આપ્યા છે. તેમ છતાં હજુ સુધી આ વચનનો અમલ કરવામાં આવ્યો નથી, એટલે કે તે જે માંગણીઓ હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી. તેથી ફરીથી હવે આરોગ્ય કર્મચારીઓ રોષે ભરાયા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમજ સંઘના નેતાઓ દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે અસ્પષ્ટ અને ગેરવ્યવસ્થિત નિયમોના કારણે પાયાની કેડરના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે તેવું તેમને જણાવ્યું છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે રજૂઆતો કર્યા છતાં પણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જે કારણથી મહાસંઘે જણાવ્યું છે કે અન્ય કેટલીય માંગણીઓ અને ઉચ્ચતર પગાર ધોરણ દરેક માંગણીઓને લઈને અનેક વખત રજૂઆતો કરી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં રોષ વ્યાપક બન્યો છે. ઉચ્ચતર પગાર ધોરણ અને સમયસર બઢતીની માંગ મુખ્ય મુદ્દા તરીકે આગળ ધપાવવામાં આવી રહી છે. આ મામલે આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ સરકાર તરફથી સત્તાવાર પ્રતિસાદ મળવાનો બાકી છે, પરંતુ આરોગ્ય વિભાગમાં વધી રહેલા અસંતોષને ધ્યાનમાં લઈને નજીકના સમયમાં બેઠક યોજાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધન્યવાદ.